પણ જણાવવું છે કે રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો છે। સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે દાહોદમાં 12% વરસાદ, અરવલ્લીમાં ફક્ત ને ફક્ત 13% વરસાદ નોંધાયો છે। ફટાફટ આપને બતાવી દઈએ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જ્યાં, અને મહીસાગરની વાત કરીએ 15% વરસાદ, પાટણમાં 16% વરસાદ વરસ્યો છે। સૌથી ઓછો વરસાદ જ્યારે પંચમહાલમાં 17%, છોટાઉદેપુરમાં 17% વરસાદ પડ્યો છે, અને અન્ય ભાગો પણ એવા છે જ્યાં આ વખતે ઓછો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જૂન મહિનો આખો વીતી ગયો, જુલાઈ મહિનો અડધો વીતી ગયો છે, હજુ પણ રાજ્યમાં વરસાદની ઘટ છે। કેટલાક વિસ્તારોમાં સાવ ઓછો વરસાદ, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 57% એટલે 50%થી વધુ વરસાદ નોંધાયો છે, સારી વાત છે। સૌથી વધુ વરસાદ અત્યાર સુધી રાજ્યમાં નોંધાયો હોય તો દેવભૂમિ દ્વારકામાં છે। ત્યારબાદ જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ 55% જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે, અને પોરબંદરમાં 40% જેટલો વરસાદ દરિયાઈ વિસ્તારમાં, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં 35% જેટલો વરસાદ નોંધાયો છે। એટલે અત્યાર સુધી આટલો વિસ્તાર જ એવો છે કે જ્યાં સારો વરસાદ પડ્યો છે, બાકી તો રાજ્યના મેક્સિમમ એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ છે। કચ્છની વાત કરવામાં આવે 36% વરસાદ કચ્છમાં પડ્યો છે, હજુ પણ કચ્છમાં વરસાદની ઘટ છે, અને વરસાદની ઘટ જલ્દી પૂરાય તેવી આશા ખેડૂતો પણ રાખી રહ્યા છે, કારણ કે ખેડૂતોએ વાવણી કરી લીધી